મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનું સવાર પડી ગયું ને આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર મસ્ત મજાના, અને ચા પાણીનું બધું પી લીધું. આજથી ને આપણે સેટ ફરીને અવતરીએ એટલે હવે મોડું જવાનું થાય. નકર બાઇક લઈને જવાનું હતું, તો બાઇક લઈને હવે જવાનું છે નહીં ને આજથી તો હવે ગાડીમાં સેટ ભેગું ચાલ્યું જવાનું. તો અત્યારે કાંઈક નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા હવે મસ્ત મજાના. તો હવે હાલે જઈએ એના ઘર બાજુ જવાનું હોય, પછી અહીંયા અમે બે ગાડીમાં હાલ્યા જઈશું. તો શેઠ આવી ગયા અને શેઠની ગાડીમાં આપણે બેસી ગયા. કંઈક ફરીને ને શેઠ હવે માવો બનાવે છે, હજી અત્યારે આવ્યા છે, કંઈક નવક વાગ્યા છે. તો હવે હાલ્યા જઈએ દુકાન બાજુ. આપણે પહોંચી ગયા દુકાને. કાંઈક હજી અત્યારે દુકાને પહોંચ્યા તો અત્યારે હે ને કાંઈ અત્યારે કાંઈ કામ ને એવું તો કાંઈ છે નહીં. તો અત્યારમાં હે ને સાફ સફાઈ ધૂપ દીવાને એવું બધું કરી નાખું. તો આપણે સાફ સફાઈ ધૂપ દીવાને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો અત્યારે તો હવે કાંઈ માલ સામાન એવું કાંઈ આજ તો મોકલવાનું હોય નહીં. આજ તો આપણે શેઠને અવતારીએ એટલે બધે ચક્કર ને એવું બધું મારી આવશે, ને જ્યાં પ્લાન ને એવું બધું દેવાનું હોય છે ને ત્યાં પ્લાન ને એવું બધું દેશે. તો આજ તો આપણે આ દુકાનને એવું જ સંભાળવાનું હોય. તો આપણે માલ સામાનને એવું તો કાઢી નાખવું. તો અત્યારે તો હજી મજૂરને એને ફોન કર્યો, હવે મજૂર નહીં આવે પછી ગાડીને એવું ભરવાનું ચાલુ ને એવું કરશું. તો અત્યારે તો હવે માલ સામાનને એવું તો કાઢી નાખવું છે. ગાડીને એવું ભરીને તો આવતા રહીએ દુકાને. કંઈક આ મિસ્ત્રીની આવ્યા છે માલ સામાન એવું લખાવા, ને અમારા અહીંયા શેઠ બેઠા છે, ને આને એને 12 દીથી કાંઈ કામ જ નથી કર્યું. બધે ચક્કર મારવા ને એવું હરખું જાય. તો આજે એને અમારા શેઠ આવ્યા છે ને, તો અત્યારે એને સલાહ ને એવું દઈએ, અને અત્યારે એને હવે બધી સાઈડ ઉપરથી રાઉન્ડ ને એવું બધું મરાવશે.
કંઈક આ રીતના મિસ્ત્રી બેઠા છે. અને 12 દીમાં તો ખાલી જે સેટ બ્લોગર જે રહ્યા અમિતભાઈ એને ખાલી સાઈડ ઉપર ચક્કર જ મારી છે. બાકી આજ તમારા બ્લોગરનો બ્લોગ કઈ પૂરો થઈ જોઈજો, કદાચ લગભગ 11 વાગી જાય. તો આજ છે ને અમારા સેટ પોગી ગયા એટલે આજ તો હે ને 10 થી 11 વાગી જશે. નકર તો આપણે હે ને સાંજે 8 વાગે પોગી જતા. તો આજ જોઈ હવે જવાનું હોય સાઈડ ઉપર જઈશે મિસ્ત્રી ને અમારા શેઠ ભાઈ. શેઠ નહીં તો ઈન મિસ્ત્રી ભાઈ ગયા સાઈડ ને અહીંયા ચક્કર મારવાની બધા ગયા. તો આજે આવ્યા હે ને તે અત્યારે તો હવે આપણે એક રિક્ષાને બધું ભરવાનું હોય તો રિક્ષા આવે ને એટલે થોડું ગાડીને એવું તો ભરી લીધું ને આ રિક્ષા ભરાય છે આ મિસ્ત્રીને એને બધાને બેરાવી દીધી એમાં. તો હવે એ છે ને અહીંયા પછી સાઈડ ઉપર અહીંયા બધી વયા જશે. તો હવે આપણે નવરા થઈ ગયા. હવે કંઈક આપણે એટલું બધું કંઈ કામ ને એવું કંઈ છે નહીં. અહીંયા દુકાનનું કામ તો બધું પૂરું થઈ ગયું. અહીંયા આપણે માલ સામાન ને એવું બધું મોકલવાનું હતું એ તો મોકલી દીધું. તો અત્યારે તો હવે સાઈડ ઉપર જવાનું હોય કંઈક થોડાક સ્ક્રૂ ને એવું ઘટે છે ને તો સ્ક્રૂ ને એવું બધું દેવા જવાનું હોય. તો હવે આવેલા જાય સાઈડ ઉપર દુકાન ને એવું બધું બંધ કરી દઉં. આપણે દુકાનેથી તો સાઈડ ઉપર આવી ગયા. અહીંયા ચક્કર મારવા ને એવું કંઈક આ રીતના મિસ્ત્રી ને એવું બધું કામ કરે. આ હે ને આમાં આખું ફ્રેમ ને એવું બધું મારવાનું હોય કંઈક આ રીતના પ્લાય ને એવું બધું મારેલું છે. તો અત્યારે તો જે આ લેમિનેટ ઓલો MDF ને એવું બધું ચોટાડે ને એવું કરે છે. હે ને આ બધા પ્લાન ને એવું હોય ને અમારા સેટ આપશે એ સમજાવશે કઈ રીતના ને. તો એ બેલ્સ વેનિટી કરીને છે મોરબી, એમનું આપણે એક્ઝિબિશનનો સ્ટોલ બનાવ્યું જે આજે જ આનું કામ ચાલુ થયું છે. અને આજે આનું આ ફ્લોરિંગ આપણે અત્યારે રેડી કર્યું છે. હવે આગળમાં આમની આ સાઈડ જે છે એમાં હવે જે ઓપન સાઇઝમાં 12 mm 18 mm અને MDFનું પેનલિંગ, એની માથે લેકર, એના ઉપર VMC ડિઝાઇન પ્લસ વેનિટી ફિટિંગ, આ બધું કામ લગભગ 3 દિવસમાં પૂરું થઈ જશે. જે તમને આવતા વિડીયોમાં જોવા મળશે. અને જોજો કેવું બને છે એ પ્રમાણે અમને કહેજો અમારા કામમાં કાંઈ ભૂલ હોય. થેન્ક યુ. તો કાંઈક છે ને આ રીતનો સ્ટોર બનાવવાનો છે. અત્યારે કાંઈક છે ને મિસ્ત્રીની આ ફેવિકોલ ને એવું મારે ને આ ઓલી MDF ને એવું મારી દઈશ એટલે એક બાજુ તો આખી હે ને ફરતી બાજુ ફેમમાં હે ને લેકર ને આ MDF મારીને આખી ફેમ બનાવીને પછી લેકર ને એવું બધું કામ કંઈક આ રીતનું કામ ને એવું બધું હાલે. તો અત્યારે તો અહીંયા બધું મિસ્ત્રીનું એનું કામ પૂરું થઈ ગયું. અત્યારે મોડું હજી 10 વાગ્યા. તો હવે જવાનું હોય ઘર બાજુ હજી આ મિસ્ત્રીને એને મૂકવા જવાનું હોય. હજી હવે તૈયાર ને એવું બધું થાય તો હવે આવેલા જઈ જેને સાઈડ ઉપર મૂકવા જવાના હોય. તો સાઈડ ઉપરથી તો આપણે મિસ્ત્રીને એને બધાને બીજી સાઈડ ઉપર મૂકીએ તો આપણે દુકાનનું કામ બધું પતાવી દીધું. તો અત્યારે હજી ઘરે પહોંચ્યા કંઈક વાગ્યા છે આપણે 11 વાગ્યા. આપણે શેઠ નહીં કહેતા હતા કે આજ તો મોડું થઈ જશે. તો અત્યારે હજી ઘરે પહોંચ્યા હવે જમી લઉં. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી.